હલો બાલ દોસ્તો, કેમ છો મિત્રો? મજામાં? ફરી એકવાર આપણે વિડીયો લઈને હાજર થયા છીએ. હવે આજના આ પાર્ટમાં આપણે ટેક્સ્ટબુક જે પ્રિસ્ક્રાઇબ કરી છે ગુજરાત સરકારે એનો અભ્યાસ કરીશું, જેમાં આપણે પાર્ટ 1 એટલે કે સેમેસ્ટર 1 એની વાત, એમાં પહેલો યુનિટ જે છે ક્યુ ફોર ક્વેશ્ચન્સ, એનું આપણે અત્યારે અભ્યાસ કરવાના છે. તમારી બધાની પાસે બુક્સ હશે જ, બરાબર છે? જો બુક્સ ના હોય તો તમે આ બુક્સ તમારે લેવાની, જેમાં પહેલો યુનિટ છે 1 ક્યુ ફોર ક્વેશ્ચન્સ, બરાબર? તો આ પહેલો પાર્ટ તમે કાઢી શકો. એમાં તો વાત કરીએ એમાં એક્ટિવિટી 1ની. હિયર ઇઝ એન ઇમેજરી ઇન્ટરવ્યૂ વિથ ફેમસ એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ, બરાબર? તો અહીંયા આપણને આપણી જે એસ્ટ્રોનોટ એટલે અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ, જે પ્રખ્યાત અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ છે, એનો ઇમેજિનરી ઇન્ટરવ્યૂ. ઇમેજિનરી એટલે કાલ્પનિક, આવું કોઈ કાલ્પનિક એક કલ્પના કરી છે, એનો ઇન્ટરવ્યૂ અહીંયા આપણે પ્રસ્તુત કરવામાં આવ્યો છે. તો તમે સાંભળજો. ઇમેજિનરી એટલે કાલ્પનિક. વિલ લિસન ટુ એ ટીચર, રીડ ઇટ, વર્ક ઇન પેજ એન્ડ ડ્રામેટાઇઝ ઇટ. અને નાટ્યાત્મક રીતે તમારે વાંચવાનો છે મિત્રો સાથે. કઈ રીતે જોઈએ તો ઇન્ટરવ્યુઅર કહે છે, હેલો મિસ સુનિતા વિલિયમ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. ઇન્ટરવ્યૂ લેનાર જે છે, બરાબર, જે સામે સુનિતા વિલિયમ્સ એને પૂછપરછ કરે છે, પૂછે છે, મિસ સુનિતા વિલિયમ્સ, અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. સુનિતા વિલિયમ્સ, હેલો, નાઇસ મીટિંગ યુ. સુનિતા વિલિયમ્સ એને પ્રતિભાવ આપે છે કે તમને મળીને આનંદ થયો. ઇન્ટરવ્યુઅર કહે છે, વેર ડુ યુ વર્ક, કે તમે ક્યાં કામ કરો છો? સુનિતા વિલિયમ્સ કહે છે, એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. નાસામાં, હું નાસા ખાતે ફ્લાઇટ એન્જિનિયર તરીકે કામ કરું છું. એટલે સુનિતા વિલિયમ્સ ફ્લાઇટ એન્જિનિયર છે નાસામાં, બરાબર? વિગતો બધી સાચી જ છે, પણ ખાલી ઇન્ટરવ્યૂ કાલ્પનિક છે. તો નાસા એ અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા છે, બરાબર? એ તમારે યાદ રાખવાનું. ઇન્ટરવ્યૂ આગળ પૂછે છે, વેર યુ બોર્ન, તમારો જન્મ ક્યાં થયો? સુનિતા વિલિયમ્સ કહે છે, ઓહાયો એક અમેરિકાનું એક રાજ્ય છે. ઇન્ટરવ્યુઅર, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ, તમારી જન્મ તારીખ શું છે? સુનિતા વિલિયમ્સ, 19 સપ્ટેમ્બર 1965, 19 સપ્ટેમ્બર 1965 એ મારો જન્મદિવસ છે. ઇન્ટરવ્યૂઅર, વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ, તમને તમારું ગ્રેજ્યુએશન એટલે સ્નાતક, BA, BCom, BSc વગેરે વગેરે. તો તમે તમારી ગ્રેજ્યુએશનની ડિગ્રી, સ્નાતકની ડિગ્રી ક્યાંથી મેળવી? જવાબ આપે છે વિલિયમ્સ, આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. મેં મારું ગ્રેજ્યુએશન, સ્નાતકની ડિગ્રી ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી મેળવ્યું. ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અમેરિકાની મોટી સંસ્થા છે, એજ્યુકેશનલ સંસ્થા છે. ત્યાંથી મેં પાસ આઉટ કર્યું, ત્યાંથી મેં ગ્રેજ્યુએશન કર્યું. ઇન્ટરવ્યૂઅર, વિચ સ્પેશિયલ આઇટમ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ? ફરી પ્રશ્ન પૂછે. સુનિતા વિલિયમ અવકાશયાત્રી હતા, એટલે પહેલી વખત જ્યારે અવકાશમાં ગયા ત્યારની વાત કરે કે તમે સૌ પ્રથમવાર જ્યારે અવકાશમાં ગયા ત્યારે તમારી સાથે કઈ ખાસ વસ્તુઓ લાવ્યા હતા, કઈ લઈ ગયા હતા? એમ તમે અવકાશમાં ગયા, યાદરૂપે સાચવવા માટે કઈ વસ્તુઓ તમે અવકાશમાં લઈ ગયા હતા? તો વિલિયમ્સ કહે છે 3 વસ્તુ. જો, ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડોલ ઓફ ગણેશ એન્ડ લેટર રિટર્ન ઇન હિન્દી માય ફાધર. કઈ 3 વસ્તુ? એક ભગવદ્ ગીતા લઈ ગયા હતા, સ્મોલ આઇડોલ એટલે મૂર્તિ, નાનકડી મૂર્તિ શેની? ઓફ ગણેશ ભગવાનની નાનકડી મૂર્તિ હું લઈ ગઈ હતી. અને ત્રીજું, મારા પિતા દ્વારા હિન્દીમાં લખાયેલો એક પત્ર. આ 3 વસ્તુ હું અવકાશમાં લઈ ગઈ હતી. ઇન્ટરવ્યૂ જવાબ આપે, હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક. ઇન્સ્પાયર એટલે પ્રેરણા આપવી. તો કે તમને જીવનમાં, કામમાં તમને કોણે પ્રેરણા આપી છે? એની મદદથી તમે પ્રેરિત થયા કે આવું કામ કરવાનું સૂઝ્યું તમને? વિલિયમ્સ જવાબ આપે છે, મહાત્મા ગાંધી.
તો કે મહાત્મા ગાંધીએ મને પ્રેરણા આપી આવું કામ કરવાની. ઇન્ટરવ્યુઅર પૂછે વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન. ઓરિજિન એટલે મૂળ, તમારો મૂળ દેશ કયો, તમે કયા મૂળ દેશમાં છો, તમારું મૂળ કયું. આપણે નથી કહેતા મૂળ વતન, બધા અમદાવાદમાં ભલે રહેતા હોય પણ આપણા દાદા કે આપણા પપ્પા જ્યાં જન્મ્યા હોય, એમના દાદા ક્યાં જન્મ્યા હોય, એ આપણું મૂળ વતન ઓરિજિન કહેવાય. ભલે અમદાવાદ મૂળ વતન ન કહેવાય પણ એ અર્થમાં. તો વોટ ઇઝ યોર કન્ટ્રી, તમારો મૂળ દેશ કયો, મૂળ વતન કયું. સુનિતા વિલિયમ્સ કહે છે ઇન્ડિયા ભારતના હતા, બરાબર. એમને માતા પિતા અહીં હતા પણ પછી એમનો જન્મ ત્યાં અમેરિકામાં થયો હતો, એ અર્થમાં કહે ઇન્ડિયા. ઇનફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. અને જો હકીકતમાં કહે છે કે મારા પિતા દીપક પંડ્યા તો ગુજરાતના છે, ગુજરાતમાંથી આવે છે. એટલે આ એક વિશેષ ગુજરાતની દીકરી છે, આમ હતા તો ના કહેવાય પણ છે જ. તો એ રીતે આ ઇન્ટરવ્યૂ લીધો છે, સમજાય. તો તમારે અહીંયા જે શબ્દો છે એ શબ્દો તમારે લખતા રહેવાનો. અંડરલાઇન જે શબ્દો છે, બરાબર. ઇમેજિનરી એટલે કાલ્પનિક, એસ્ટ્રોનોટ એટલે અવકાશયાત્રી, ડ્રામેટાઇઝ એટલે નાટ્યકરણ કરવું, ગ્રેજ્યુએશન એટલે સ્નાતક, આઇડોલ એટલે મૂર્તિ, ઇન્સ્પાયર્ડ પ્રેરણા આપવી, ઓરિજિન એટલે મૂળ. તો આ રીતે આપણે કામ કરી શકીએ. હવે આ નથી કરવાનું. એક્ટિવિટી 2A. એક્ટિવિટી 2A થોડું રિવાઇઝ છે આપણે આના પહેલાંની જે પાંચ પાઠ જોયા હતા એમાં કાળ વિશે શીખ્યા હતા, બરાબર. એ કાળ માટે એટલા માટે પહેલે લીધું કે આ પાઠમાં પણ એનો જ ઉપયોગ આપણે જોવાનો હતો માટે. હવે તમારે એક્ટિવિટી 2Aમાં શું કરવાનું છે, જો રીડ ધ સેન્ટન્સ કેરફુલી, રીડ ધ ક્વેશ્ચન એન્ડ માર્ક ફોર ઓલ ક્વેશ્ચન ધેટ આર આન્સર ઇન ધ સ્ટેટમેન્ટ. પહેલું શું કરવાનું, પહેલો પ્રશ્ન બરાબર વાંચો, બરાબર. પ્રશ્ન એટલે જે 1 નંબર લખ્યો છે, 2 નંબર લખ્યો એ બરાબર વાંચો. દરેકમાં ABC આપેલા છે. જો 3 પ્રશ્નો એમાં એ વાક્ય પરથી મળતા હોય તો 3ની સામે ટીક કરો, અથવા જે પ્રશ્નનો જવાબ મળતો હોય એની સામે ખાલી ટીક કરો. દાખલા તરીકે સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 days, બરાબર. તો વેર ડીડ સી સ્ટે, જવાબ મળે છે યસ. વેર ડીડ સી ઇન ધ સ્પેસ, જવાબ મળે છે માટે એની સામે ટીક કરો. બી હુ સ્ટેડ ઇન ધ સ્પેસ, કોણ રોકાયું, તો જવાબ મળે છે તો કે યસ સુનિતા વિલિયમ્સ, તો એ પણ ટીક કરો. ફોર હાઉ મની ડેઝ ડીડ સી સ્ટે ઇન ધ સ્પેસ, કેટલા દિવસ સુધી અવકાશમાં રોકાયા, તો જવાબ મળે છે તો કે યસ 36 days, તો ત્યાં ટીક કરો. આ રીતે તમારે એના જવાબ મેળવવાનો પ્રયત્ન કરવાનો. બીજી, ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ, બરાબર. આ એક આપણને જવાબ આપે. હવે પ્રશ્ન પૂછીએ તો પ્રશ્નનો જવાબ મળશે એમાં જોઈએ. વોટ વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ, યસ જવાબ મળે છે. યા થિયેટર વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ, મળી ગયો જવાબ, તો એની સામે ટીક કરો. વાય વોઝ ધ થિયેટર ડેવલપ, થિયેટરની ડેવલપ કેમ કરવામાં આવ્યું, કેમ વિકસાવવામાં આવ્યું થિયેટર, એઝ એ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ, જવાબ મળે છે. ઓકે, તો જવાબ આપો યસ. વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ, જવાબ મળે છે યસ, જવાબ મળે છે ગ્રીસ. તો આના પણ બધા જવાબ સાચા જ છે, એટલે 3માં આવશે. એ રીતે બાકીના તમારે પ્રશ્નો જાતે કરવાના, બાકીના, બરાબર છે. હવે એક્ટિવિટી 2B જુઓ. ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ એઝ આન્સર. પ્રશ્ન બનાવવાનો, જે ઉપર કર્યું એવું જ છે. હવે તમારે જાતે પ્રશ્ન બનાવો. પહેલાંમાં ખાલી ટીક કરવાનું હતું, હવે જાતે પ્રશ્નો બનાવો. જે આપણે પહેલાં ભાગમાં કાળ જે શીખ્યા એમાં તમને રચના શીખવાડી હતી, બરાબર. એના આધારે આ પ્રશ્નો બનાવવાના છે. પહેલું ઉદાહરણ જોઈએ, બાકીના જાતે કરવાના. સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, બરાબર છે. તો પ્રશ્ન બને, સુનિતા નીચે અંડરલાઇન છે એટલે હુ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, જવાબ નીકળી ગયો. હુ આવે એટલે નામ કાઢી નાખવાનું. બીજો પ્રશ્ન છે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એટલે સ્થળનું નામ થયું. સ્થળ માટે શું વપરાય, તો કે વેર, તો વેરથી પ્રશ્ન બનાવો. વેર કયો કાળ છે, ભૂતકાળ છે. ભૂતકાળ છે એટલે ડીડ મૂકશું, તો વેર ડીડ
બરાબર. પછી કરતા સુનિતા, વેર ડીડ સુનિતા, અને ગ્રેજ્યુએટેડનું મૂળ ક્રિયાપદ કારણ ડીડનો ઉપયોગ કર્યો. તો વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટ, આવી રીતે પ્રશ્ન બનાવવાના છે. આ તમને પરીક્ષામાં પૂછાશે. માય ફ્રેન્ડ વિઝિટેડ અમીસ વિલેજ લાસ્ટ, 3 છે તો 3 પ્રશ્નો બને. પહેલું માય ફ્રેન્ડ છે, બરાબર. તો પહેલો જ અંડરલાઇન શબ્દ વ્યક્તિનું નામ છે એટલે શું મૂકવાનું? હુ. તો મૂકી દો હુ વિઝિટેડ અમીસ વિલેજ લાસ્ટ વેકેશન. બીજો પ્રશ્ન જો અમીસ વિલેજ એ શું થશે? સ્થળ. તો સ્થળ માટે શું વપરાય? વેર. તો વેરથી પ્રશ્ન બનાવો, પણ ડીડ વાળી રચના મૂકવી પડશે આમાં. તો વેર ડીડ યોર ફ્રેન્ડ વિઝિટ લાસ્ટ વેકેશન. યોર ફ્રેન્ડ કર્યું, પ્રશ્ન પૂછે ત્યારે માયનું આઈનું માય હોય તો યોર કરી દેવાનું, આઈ હોય તો યુ કરી દેવાનું, એ યાદ રાખો. તો ફરી જવાબ, વેર ડીડ યોર ફ્રેન્ડ વિઝિટ કેમ કર્યું? કે ડીડ આવ્યું, ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ મૂકા. વિઝિટ લાસ્ટ વેકેશન, સ્થળનું નામ નીકળી ગયું. છેલ્લો શબ્દ લાસ્ટ વેકેશન શું સૂચવે? સમય. તો સમય સૂચવે છે માટે શું વાપરીશું? વેન. તો વેનથી જવાબ આપવાનો પ્રયત્ન કરો. વેન ડીડ યોર ફ્રેન્ડ વિઝિટ અમીસ વિલેજ. સમય નીકળી ગયો, સ્થળ નીકળી, એમ વારાફરતી એક એક શબ્દ નીકળતો જાય. તમને એ ખ્યાલ હોવો જોઈએ કે આપણે એનો પ્રયત્ન કરવાનો કે હુ વોટ વેર હોય તો જે શબ્દો નીકળે છે એ ન મૂકવાના. એ આપણને પેલા ગ્રામરમાં તમને શીખવાડ્યું જ છે. પ્રેક્ટિસ કરો તો વધારે આવડે. એમાં પ્રેક્ટિસની શરૂઆત કરવી પડે છે. તો આ રીતે તમારે બાકીના ભાગ કરવાના, બરાબર છે. તો હવે આટલે સુધી આપણે એક્ટિવિટી 2 સુધી તમારે કામ કરવાનું. બાકીનો જે છે આપણે નેક્સ્ટમાં જોઈશું. એટલે બીજા પાર્ટમાં જો બાકીનો ભાગ, ત્યાં સુધી તમે આની પ્રેક્ટિસ કરજો. ન સમજાય તો ફરી એકવાર પૂછવાની છૂટ છે તમને બધાને, તમે પૂછી શકશો.